ભરૂચના વાઘરા વિલાયત ચોલાદ ગામે દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે સપાટો બોલાવ્યો હતો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ચોલાદ ગામે 21મી જૂનના રોજ ભૂખી ખાડીમાં હજારો માછલાઓના મોત થયા હોય અને માછલાઓના ગળા નજીક ફુગાવ સોજો આવી ગયેલો હોય તેવા દ્રશ્યો સામે આવતા આખરે માછલાઓના મોત કયા કારણસર થયા તે મુદ્દો તપાસનો બન્યો હોય, જેના કારણે જીપીસીબીના અધિકારીઓને ઘટના સ્થળના ફોટા અને વિડીયો સ્થળનું લોકેશન મોકલી જાણ કરતા આખરે જીપીસીબીના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી 22 જૂનના રોજ બપોરના 12:33 પાણીના સેમ્પલ લઈ અને નજીકમાં જ દેશી દારૂની ભઠ્ઠી પણ ચાલી રહી હોય અને દેશી દારૂની ભઠ્ઠીમાં વપરાતો અખાદ્ય ગોળમાંથી બનતો વોશ પણ ભૂખી ખાડીમાં જવાના કારણે માછલાઓના મોત થયા હોવાનું પ્રાથમિક કારણ સામે આવતા હાલ તો જીપીસીબીએ પણ પાણીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે। જોકે ચોલાદ ગામ ભૂખી ખાડી નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાનું સામે આવતા ભરૂચ તાલુકા પોલીસે પણ રાતોરાત દેશી દારૂની ભઠ્ઠી ઉપર પહોંચી દારૂની ભઠ્ઠી તોડી પાડી દેશી દારૂની બનાવટ માટે સંગ્રહ કરેલો દેશી દારૂનો વોશનો નાશ કરી ભૂપેન્દ્ર વસાવા સામે ગુનો દાખલ કરી તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે। જોકે ગામના લોકોનો આક્ષેપ પણ રહ્યો છે કે મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે સંપૂર્ણ ગામની અંદર ભૂખી ખાડી પ્રદૂષિત બની છે અને લાલ કલરની ભૂખી ખાડી બની જવાના કારણે હવે માછીમારોએ માછલીનું ઉત્પાદન કરવું પણ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। આ પાણી પશુઓ પણ આરોગી શકતા નથી, ત્યારે સાચા અર્થમાં કેમિકલયુક્ત પાણી આરોગવાના કારણે માછલાઓના મોત થયા છે કે દેશી દારૂની ભઠ્ઠીના કારણે તે તો FSLના રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ સામે આવી શકે તેમ છે।